મહિલા મુસાફરો માટે ભારતીય રેલવેની મોટી ભેટ. ઉત્તર રેલવેના 175 સ્ટેશન પર સ્થાપિત કરાયા 500 ફ્રી સેનેટરી પેડ વેન્ડિંગ મશીન. હવે મુસાફરી બનશે વધુ સુરક્ષિત અને ગૌરવપૂર્ણ. મહિલા સુરક્ષા અને તેમની મૂળભૂત સુવિધાઓને લઈને ભારતીય રેલવે દ્વારા એક ખૂબ પ્રશંસનીય મોટું પગલું ભરવામાં આવ્યું છે. મહિલાઓની હવે ટ્રેન મુસાફરી દરમિયાન માસિક સ્ત્રાવ એટલે કે પીરિયડ્સની ચિંતા કરવાની જરૂર નહીં રહે. રેલવે પ્રશાસને મહિલાઓની આ સમસ્યાનો એક મહત્વપૂર્ણ ઉકેલ શોધ્યો છે, જે અંતર્ગત હવે રેલવે સ્ટેશન પર મફત સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉત્તર રેલવે દ્વારા વિશ્વની સૌથી મોટી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાંની એક ઇન્ડસ ટાવર્સના સહયોગથી આ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ દિલ્હી, ફિરોઝપુર, અંબાલા, મુરાદાબાદ, લખનઉ ડિવિઝનના કુલ 175 રેલવે સ્ટેશન પર 500 જેટલા સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સુવિધાની સૌથી મોટી ખાસિયત એ છે કે મહિલા મુસાફરોને આ સેનેટરી નેપકિન 24 કલાક મળશે, મફત મળશે. આ તમામ મશીનો આધુનિક સ્માર્ટ ટેકનોલોજી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી જોડાયેલા છે અને તેના કારણે મશીનમાં પેડ્સની સંખ્યા ઓછી થતાં તુરંત જ તેની ઓનલાઈન જાણ થઈ જશે અને તેને રિફિલ કરી દેવાશે. અત્યાર સુધીમાં આ મશીનો દ્વારા આશરે 3 કરોડ જેટલા સેનેટરી નેપકિનનું મફત વિતરણ કરવામાં આવ્યું છે. ઇન્ડસ ટાવર્સે તેના CSR પ્રોગ્રામ નારી સન્માન અને પ્રગતિ અંતર્ગત આ અદ્ભુત પહેલ કરી છે, જે ભારત સરકારના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ચાલતી મેન્સ્ટ્રુઅલ હાઇજીન સ્કીમને સપોર્ટ કરે છે. આ મુસાફરી દરમિયાન અચાનક પીરિયડ્સ આવવા પર મહિલાઓને ઘણી અસુવિધા થાય, સંકોચનો સામનો થાય, ત્યારે હવે જાહેર સ્થળો પર ઉપલબ્ધ આ મશીનો મુસાફરીને વધુ ગૌરવપૂર્ણ બનાવશે. મહિલાઓની જે સુવિધા છે તેને વધારશે. ઉત્તર રેલવેના અધિકારીઓ પણ એવું જ કહી રહ્યા છે કે દરરોજ લાખો મહિલાઓ, યુવતીઓ, નોકરિયાત બહેનો શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ્ય માટે રેલવે પર નિર્ભર છે. તેથી તેમની આ સુવિધા ગરિમાપૂર્વક જાળવી શકાય તે રેલવેની પ્રાથમિકતા છે અને એટલે જ મહિલા કોચ અને સ્ટેશન સુધારણા બાદ હવે રેલવેએ આ પહેલ કરી છે. તમને લાગે છે કે દેશભરના તમામ રેલવે સ્ટેશન પર આ જે પહેલ છે તે અનુસાર સેનેટરી નેપકિન્સ માટેના, સેનેટરી પેડ્સ માટેના વેન્ડિંગ મશીન્સ મૂકવા જોઈએ અથવા તો દરેક બસ સ્ટેશન પર આવી વ્યવસ્થા હોવી જોઈએ? કમેન્ટ કરીને કહો તમારું શું માનવું છે.